તો મિત્રો આજના આપણે આ વિડીયોમાં જાણીશું કે 2023માં વડોદરાવાસીઓને વરદાન જેવી મળી છે 5 ભેટો, તો તેના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે આ વિડીયોમાં વડોદરા વિશે થોડી ઘણી માહિતી મેળવશું। તો મિત્રો 2023નું વર્ષ પૂરું થવાની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આખા વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં અનેક ઘટનાઓ ઘટી રહી છે। ઘણી સારી ઇવેન્ટો યોજાય છે તો ઘણા અકસ્માતો અને નુકસાન પણ થયા છે, પરંતુ અહીં વડોદરામાં બનેલી એવી ઘટનાઓ જેમાં વડોદરાવાસીઓ જોડાયેલા હોય, જેમ કે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન, વિન્ટેજ કાર શો, સુવર્ણ જડિત શિવ પ્રતિમા સુરસાગર, શહેરનો સૌથી લાંબો અટલ બ્રિજ, ગરબાનું યુનિફોર્મમાં સ્થાન મેળવવું, આ તમામ ઘટનાઓ લોકોને હર હંમેશા યાદ રહેશે। તો વિડીયોમાં બન્યા રહેજો તો તમને પણ થોડી ઘણી માહિતી મળે। તો મિત્રો વડોદરાના મેરેથોન સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી દોડવીરોને આકર્ષવાનો ઇતિહાસ ધરાવતી ભારતની અગ્રણ્ય 10 મેરેથોનમાં સ્થાન ધરાવે છે। મેરેથોનની 2023માં 10મી આવૃત્તિમાં 92,000થી વધુ નોંધણી સાથે ભારતના સૌથી મોટી સિટી મેરેથોન તરીકે સ્થાન મેળવેલ છે અને તેની 11મી આવૃત્તિને વધુ ભવ્યાભિત બનાવવામાં કટિબદ્ધ છે। તો મિત્રો વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો રોયલ મોટરિંગ 21 ગન સેલ્યુટ કોન્કર્સ ડી એલિંગસ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલી વિન્ટેજ કાર અને 100થી વધુ વિન્ટેજ બાઇકનું પ્રદર્શન ખાતે મૂકવામાં આવી હતી। કોન્કર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઇક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। USA, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ હતી। વડોદરા જેવી સંસ્કારી નગરીની વાત આવે ત્યારે એક એવા સ્થળની યાદ આવે કે જેના નામ વિના વડોદરા અધૂરું છે, જેની પાળે બેસીને અનેક પેઢીઓ મોટી થઈ અને વર્ષો વિતાવ્યા છતાં તેનું આકર્ષણ હજુ પણ અકબંધ રહ્યું છે। વડોદરા શહેરમાં આવેલ સુરસાગર તળાવ, એની મધ્યમાં આવેલ 111 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમાને જેને 12 કરોડના ખર્ચે 17.5 કિલોના સુવર્ણ જડિત એટલે કે સોનાથી જડિત કરવામાં આવી છે। અને મિત્રો વડોદરા શહેરના ગેંડા સર્કલની મનીષા ચોકડીને જોડતા 230 કરોડના ખર્ચે બનેલા અટલ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો। તેમાં લગભગ 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર શહેરી ગુજરાતમાં સૌથી લાંબો પુલ છે। પુલ પર 2 ઇમરજન્સી એક્ઝિટ પણ છે। આ બ્રિજ તૈયાર થતા 5 વર્ષનો સમય લાગ્યો હતો। આ બ્રિજ બની જતા 2 છેડા વચ્ચેની મુસાફરી 30 મિનિટની હતી અને હવે ઘટીને 7 થી 10 મિનિટની થઈ ગઈ છે। અને મિત્રો ગુજરાતમાં ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીઓના પગ થનગનાટ કરવા માંગે છે, ત્યારે યુનેસ્કો દ્વારા 2023ના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતની ગૌરવની સાંસ્કૃતિક પરંપરા ગરબાની પસંદગી કરવામાં આવી છે। તેમાં પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે હેરિટેજમાં સ્થાન આપવા માટે વડોદરાના ગરબા અને MSUની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના પ્રાધ્યાપકે સિંહ ફાળો આપ્યો છે। અને મિત્રો આ માહિતી વડોદરાવાસીઓ માટે ખૂબ જ અગત્યની છે અને તેમના માટે ગર્વની પણ છે। તો તમે વડોદરાથી વિડીયો જોઈ રહ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છે બીજા એક નવા વિડીયોની સાથે। જય માતાજી।